તો જૂનાગઢ શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસિક ટાઉન હોલને અન્ય સ્થળે ખસેડવાના મહાનગરપાલિકાના નિર્ણય સામે ભારે જન આક્રોશ જોવા મળી રહ્યો છે। તો ટ્રાફિક અને વહીવટી સુવિધાના નામે ટાઉન હોલને શહેરની બહાર શિફ્ટ કરવાની યોજનાને લઈને નાગરિકો, વેપારીઓ અને સામાજિક સંગઠનોમાં રોષ ફેલાયો છે। લોકોનું કહેવું છે કે ટાઉન હોલ શહેરની સાંસ્કૃતિક ઓળખ અને અસ્મિતાનું પ્રતીક છે, જ્યાં વર્ષોથી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે આ નિર્ણય સામે સામાજિક અગ્રણી અમૃત દેસાઈએ પીએમઓમાં સીપી ગ્રામ્સ પોર્ટલ મારફતે અરજી કરી છે। તો હેરિટેજ બિલ્ડિંગને યથાવત રાખવાની માંગ કરી છે અને જરૂર પડે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જે અધિકારીઓની કે જે કંઈ મિલીભગત હતી એમના દ્વારા જ નવા જગ્યાએ ટાઉન હોલ બનાવવાનો નિર્ણય થયો। રાજ્ય સરકારમાંથી 42 થી 45 કરોડ રૂપિયા મંજૂર થયા અને આ રકમ આવડી મોટી રકમના ખર્ચે મજેડી દરવાજા પાસે નવો ટાઉન હોલ બનાવવાનો નિર્ણય થયો, જેનો અમે એટલા માટે વિરોધ કર્યો છે કે તે જગ્યાએ હયાત જગ્યાએ ટાઉન હોલ હોવો જોઈએ અને જે જગ્યાએ ટાઉન હોલ બનાવવાનો નિર્ણય કર્યો છે એ વિસ્તાર અશાંત વિસ્તાર છે, ત્યારે ત્યાં ઘણીવાર મુશ્કેલીઓ થાય છે। આવા સંજોગોમાં આ ટાઉન હોલને હયાત ટાઉન હોલને જો એનો સ્ટ્રક્ચર રિપોર્ટ યોગ્ય ન હોય, જૂનાગઢના એન્જિનિયરો પાસે સારા એન્જિનિયરો પાસે સ્ટ્રક્ચર રિપોર્ટ કરાવીને યોગ્ય ન હોય તો એ જ જગ્યાએ ડિસમેન્ટલ કરીને એ જ જગ્યાએ ફરી નવો ટાઉન